જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે ધર્મનિષ્ઠ મતીદાસ. ઔરંગઝેબે પૂછ્યું કે આમાં મતીદાસ કોણ છે? ત્યારે એક વ્યક્તિ આગળ આવે છે. ખૂબ ખડતલ એમનું શરીર હતું, મજબૂત બાંધો, અને કહે છે એ મતીદાસ હું છું. જો મને ગુરુજી આજ્ઞા આપે ને તો અહીં બેઠો બેઠો દિલ્હી અને લાહોરની પરિસ્થિતિ બતાવી શકું અને પલભરમાં તારા કિલ્લાને નષ્ટ કરી શકું. આટલી તાકાત હું ધરાવું છું. ઔરંગઝેબ તેને જોતો જ રહી ગયો. તેની આંખની અંદર જ્વાળાઓ ઉઠી અને એમણે નક્કી કર્યું કે આમને હું ધર્મ પરિવર્તન કરાવીને જ રહીશ. આથી કહે છે કે તું ઇસ્લામ કબૂલ કરી લે. જો નહીં કરને તો તારી પરિસ્થિતિ ખૂબ વિકટ આવશે. તને હું ખૂબ કષ્ટ આપીશ અને એવું મોત આપીશ કે બધા જોતા રહી જશે. પરંતુ મતીદાસ એકના બે ન થયા અને કીધું કે મારો ધર્મ જ મારો શ્રેષ્ઠ ધર્મ છે. હું બીજો ધર્મ નહીં અપનાવું અને મારા જ ધર્મની અંદર કાર્ય કરીશ. ઔરંગઝેબે તેમને ઘણી બધી સજા દેખાડી, પરંતુ મતીદાસ હિંમત ન હાર્યા. આથી ઔરંગઝેબને ખૂબ ગુસ્સો આવ્યો. તેમણે પોતાના મૌલાને બોલાવ્યા અને કહ્યું કે આને કેવી સજા કરી શકાય? તો મૌલાનાએ કહ્યું કે આને કુહાડીની મદદથી જેમ લાકડી ચીરે ને એમ ચીરી નાખો. આથી ઔરંગઝેબે કહ્યું બસ તારી પાસે એક જ સજા છે. જો એક બાજુ તું ધર્મ પરિવર્તન કરી લે તો તને ખૂબ ધન મળશે, સંપત્તિથી તને હું ભરી દઈશ અને ખૂબ સારું પદ મારા રાજ્યની અંદર તને આપીશ. અને બીજી બાજુ એક જ સજા છે કે તને કુહાડીની મદદથી તારે મારી નાખવામાં આવશે. પરંતુ મતીદાસ ખૂબ ધર્મનિષ્ઠ વ્યક્તિ હતા. તેમણે નક્કી કર્યું કે મરીશ તો પણ મારા ધર્મ સાથે જ મરીશ, બાકી હું ધર્મ પરિવર્તન નહીં કરું. અને ઔરંગઝેબને કહે છે કે તમારે જે કરવું હોય એ કરી શકો છો, બાકી હું ધર્મ પરિવર્તન નહીં કરું. ઔરંગઝેબનો મગજ જાય છે અને તેને સજા ફરમાવી દે છે અને કુહાડીની મદદથી એ મતીદાસને વધ કરવામાં આવે છે. તેને મૃત્યુને ઘાટ ઉતારી દેવામાં આવે છે. પરંતુ મૃત્યુ પામતી વખતે જ પોતાનો ધર્મ રાખીને પોતે શહીદી હોરી લે છે. આજે પણ જે ચોકમાં મતીદાસનો વધ કરવામાં આવ્યો હતો એ ભાઈ મતીદાસ ચોક તરીકે ઓળખવામાં આવે છે. આમ પોતાનો ધર્મ ગમે એવો હોય, પરંતુ એ ધર્મ એમનો શ્રેષ્ઠ હોય છે અને એ જ ધર્મની અંદર એ આગળ વધી અને પોતાના જીવનનું અંતિમ લક્ષ્ય મેળવી શકતો હોય છે. આમ ભારતની અંદર બધા જ ધર્મોને સમાન અધિકાર આપવામાં આવ્યો છે અને પોતાના ધર્મને જ શ્રેષ્ઠ માની અને વ્યક્તિઓ રહેતા હોય છે. ત્યારે જબરદસ્તી કે અન્ય લાલચથી પણ અન્યનો ધર્મ અપનાવવો એ વીર પુરુષને સાચતું ન હતું. આથી જ એ પોતાના ધર્મની અંદર રહીને જ મૃત્યુ વહાલું કર્યું હતું. વંદન છે ભાઈ મતીદાસને.